એટલે ખાસ છે કે કોઈ પણ માણસને ટાઈમલી એપ્રિશિએટ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ દર કર્મચારી એટલી સારી રીતે કામ કરી રહ્યો છે તો પછી કાયાકલ્પ અવોર્ડ એક આપણે લીગલ છે કે જ્યાં કર્મચારીને આપણે ઓર્ગેનાઇઝેશનને આપણે એપ્રિશિએટ કરી શકે છે. એવી રીતે પછી કાયાકલ્પ અવોર્ડ મેં જો સારી રીતે આપણે પરફોર્મન્સ આપી છે અને આમે સૌથી સારામાં સારી વાત છે કે કાયાકલ્પ આપણા ગુજરાત તરફથી 79 અવોર્ડ આપણે 2015 અને 16માં આપવામાં આવ્યા હતા અને 148 અવોર્ડ્સ આપણે 16 અને 17માં આપવામાં આવે છે. ગુજરાત પહેલું સ્ટેટ છે જ્યાં હાઈએસ્ટ કાયાકલ્પ અવોર્ડ આખા ઇન્ડિયામાં આપવામાં આવે છે. અને એ એટલા માટે કે મારા જો હેલ્થનો સ્ટાફ છે એને ખરેખર મોટિવેશન કેવી રીતે કરી શકું અને એ મોટિવેશન માટે ખાસ અવોર્ડ છે. અને હું આ બધાને કોંગ્રેચ્યુલેશન આપું છું કે મોટાભાગના જિલ્લાઓને એ અવોર્ડ 26 જનવરી કે 15 ઓગસ્ટ દરમિયાન આપને આપ્યા અને દરેક મિનિસ્ટર સાહેબોને પણ ખુશીથી એ અવોર્ડ આપણા કર્મચારીઓને આપ્યા હતા અને આખું સિનેરિયો ખરેખર એક ખુશનુમા થઈ ગયો હતો. તો એના માટે હું આપ દરેકને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન આપું છું કે આપને ખૂબ જ સારી રીતે આ કાયાકલ્પ અવોર્ડ મેં આપને કામ કર્યો અને આજે કાયાકલ્પ મેં આપણું ગુજરાત આખા દેશમાં પહેલા નંબર ઉપર છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે બીજા રાજ્યોમાં થઈ રહ્યો છે. એવી રીતે જો કાયાકલ્પ અવોર્ડમાં આપણે આગળ આપી જાય તો પછી આપણે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ એક્રેડિટેશનમાં જવાની જરૂરત છે. એવું નથી કે કાયાકલ્પ અવોર્ડ મળી ગયો પછી આપણે રહેવા દો, ના. એના ઉપર કેમ કે ક્વોલિટી ઇઝ ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. આપ એના આગળ જાઓ તો આપ NABHમાં જ આવી શકો, NABL લેબોરેટરી માટે જ આવી શકો કે NQS સ્ટેન્ડર્ડ જો ઓલરેડી સર્ટિફિકેશનના છે એમાં જ આવી શકો. અને મને ખરેખર એક ગૌરવ પ્રાપ્ત થાય છે કે આપણા 158 જો હેલ્થકેર ફેસિલિટી છે એને સ્ટેટ લેવલનો NQS સર્ટિફિકેટ મળી ગયો છે અને 37 એવું ફેસિલિટી છે જેને NABL ઓર NABH મળેલું છે. આ દરેક ફેસિલિટી એવું જોવાય છે કે આ આપણે NQS અને NABHમાં પણ આપણા ઇન્ડિયામાં ફર્સ્ટ છે અને એ ક્વોલિટી હેલ્થકેર સર્વિસ માટે ખૂબ જ જરૂરી છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ કાઇઝન એન્ડ 5S એ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટની જ્યારે વાત કરીએ તો કાઇઝન પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. 5Sનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ખૂબ જ જરૂરી છે. આપ વિચાર કરો કે 5Sના ઇમ્પ્લિમેન્ટેશનથી આપણા 8.5 કરોડ જેટલો પૈસા આપણને મળી ગયો ફક્ત સ્ક્રેપ રિમૂવલના લીધે. તો આપ જોઈ શકો અને આ સ્ક્રેપ રિમૂવલથી આપણે ઇન્ફેક્શન કંટ્રોલ પણ ઓછો થાય છે. આપણે ઘણા જો રૂમ હતા કચરાથી ભરેલા હતા એ પણ રૂમ ખાલી થાય છે. તો એટલે હું વારંવાર આપને રિક્વેસ્ટ કરું છું કે જો 5S ઇમ્પ્લિમેન્ટેશન છે એ પણ આપણે રેગ્યુલર કરવાની જરૂર છે. કાઇઝનનો ઇમ્પ્લિમેન્ટેશન પણ ખૂબ જ જરૂરી છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ આજે આપણે 2016નો નવો રૂલ આવી ગયો છે એ પ્રમાણે આપણે આગળ વધવાની જરૂર છે અને આપણે વધી રહ્યા છે. મને ખરેખર સારું લાગે કે આપણે દરેક હેલ્થકેર ફેસિલિટી ઉપર બાયોમેડિકલ વેસ્ટનો ખૂબ જ સારી રીતે નિકાલ થાય છે. એવી રીતે ફાયર સેફ્ટી એન્ડ નોન ફાયર સેફ્ટી ઇમરજન્સીસ ફાયર NOC પણ લેવો ખૂબ જ જરૂરી છે. આપણે 2 ઇન્સિડન્ટ્સ ઓલરેડી આપણને પેપરમાં જોયા હશે કે ઇન્સિડન્ટ્સમાં ઘણાની મોત થઈ ગઈ હતી. તો એટલે માટે NOC ખૂબ જ જરૂરી છે અને ફાયર સેફ્ટીના NOC સાથે સાથે આપણે મોક ડ્રિલ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઇમરજન્સી ક્યારે આવી જાય કોઈને ખબર રહેતી નથી. એટલે આપણે ફાયર સેફ્ટી માટે મોક ડ્રિલ ખૂબ જ જરૂરી છે. સેમ ચીજ રેડિયેશન સેફ્ટી જ્યાં એક્સરે કરતા હોય આપણે એમાં રેડિયેશન સર્ટિફિકેટ આપણે ARV સર્ટિફિકેટ છે કે નથી, આપણે જો મશીન્સ છે એ ક્વોલિટી ટેસ્ટ છે કે નથી એ પણ ખૂબ જ જરૂરી છે. તો એ પ્રોગ્રામ પણ આપણે ચાલી રહ્યો છે. વોશ પ્રોજેક્ટ આપણે ઇન્ફેક્શન કંટ્રોલની વાત કરીએ 85% ઇન્ફેક્શન આપણે પ્રોપર હેન્ડ વોશિંગના લીધે આપણે કરી શકીએ. તો એટલે માટે વોશ પ્રોજેક્ટ આપણે લેવામાં આવે છે. જો આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરીએ તો આપણે 85% ઇન્ફેક્શનને રોકી શકે છે. એવી રીતે કેપેસિટી બિલ્ડિંગ દરેક માણસ કોઈ જન્મથી શીખીને નથી આવતો. કેપેસિટી બિલ્ડિંગ એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્ટેટ લેવલથી અમે કરીબન 15,000 જેવું લોકોને આપણે ક્વોલિટીમાં ટ્રેન્ડ કરી દીધા છે. ઘણાને પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિટી મેનેજમેન્ટમાં ટ્રેન્ડ કરેલા છે, ઘણાને NABH એસેસર્સ, NABL એસેસર્સ, NQS એસેસર તરીકે પણ ટ્રેન્ડ કરેલા છે. 5S કાઇઝનમાં પણ આપણે ટ્રેનિંગ આપેલી છે. રેડિયેશન સેફ્ટી માટે પણ આપણે ટ્રેનિંગ આપેલી છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ ટ્રેનિંગ આપેલી છે. તો એ જેટલી બી ટ્રેનિંગ આપણે સ્ટેટ લેવલથી થાય એ મારે એક ખાસ વિનંતી કે આપણા ડિસ્ટ્રિક્ટ લેવલ અને ફેસિલિટી પે પણ એ રેગ્યુલર ટ્રેનિંગ થાય તો આપણે રિયલમાં કેપેસિટી બિલ્ડિંગ કરી શકે છે અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટને આગળ વધારી શકે છે. એક નાનકડું જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીજીને સ્વચ્છ ભારત અભિયાનની વાત કરી તો ઘણી વખત મને નવાઈ લાગી કે એ જ્યારે આપણે અનાઉન્સ કરવામાં આવે
તો ઘણા મોટા મોટા લોકો એ ફક્ત આપણે ઝાડુ પકડીને ફોટો ખીચાવવા લાગી ગયા. તો ખરેખર સ્વચ્છ ભારત અભિયાન માન્ય પ્રધાનમંત્રીશ્રીનો ખરેખર જો હેલ્થમાં હેતુ હતો એ એક જ હતો કે ઇન્ફેક્શન રેટને ઓછો કેવી રીતે કરી શકે, આપણે એન્ટીબાયોટિક પોલિસી સારી રીતે કેવી રીતે કરી શકે, આપણે એવરેજ ઓફ લેન્થ જો હે એવરેજ લેન્થ ઓફ સ્ટે એને ઓછો કરી શકે કેમ. તો એ જો હેતુ હતો એના લીધે આપણે NQS જો આપણે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અને એ સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે ક્લીન ફેસિલિટી હોવું ખૂબ જ જરૂરી છે, જે આપણે રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ આપણે કરવામાં આવી રહ્યો છે. પછી આપણે કાયાકલ્પ અવોર્ડ પણ આપવામાં આવી રહ્યો છે કે કાયાકલ્પ એપ્રિસિએશન થાય. પછી સ્વચ્છતા મિશન ગાઈડલાઇન છે, આપણે સ્પેસિફિક ચેકલિસ્ટ, એરિયા સ્પેસિફિક ચેકલિસ્ટ છે, એને આપણે કરી રહ્યા છીએ. પછી આપણે નેશનલ લેવલ ઉપર આપણે NQS, NABH અને NABLમાં કેવી રીતે જવાનું છે, અને એ ઓવરઓલ જ્યારે આપણે કરી શકે તો પેશન્ટ સેટિસ્ફેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે NABHમાં પણ આવી ગયા, NQSમાં પણ આવી ગયા, જો પેશન્ટ સેટિસ્ફાઈ ના થાય તો પણ આપણે ક્વોલિટી વીક રહી જાય. તો એટલે માટે આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવો ખૂબ જ જરૂરી છે, અને ઇટ્સ એ કન્ટિન્યુ. એન્ડ ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વેર ધ રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ ઇઝ કન્ડક્ટેડ ઓન એવરી 6 ઓફ ધ મંથ. આપણે એ સ્વચ્છતા મિશન ઓડિટનો 6 ડિસેમ્બરના રોજ આપણે સિવિલ હોસ્પિટલમાં આનો ઇનોગ્રેશન કરવામાં આવ્યો હતો માન્ય મુખ્યમંત્રી દ્વારા. એની ઓલરેડી ઓનલાઈન ચેકલિસ્ટ છે. ઓનલાઈન ચેકલિસ્ટને આપણે ટ્રુલી ભરો તો વધારે સારું રહેશે. મારી એક જ અહીંયા વાત કહેવાની છે કે કોઈ દિવસ ફક્ત રિપોર્ટિંગ કરવામાં એવી રીતે ભરવાની જરૂરત નથી. આપણા દિલથી વિચાર કરો કે ખરેખર સ્વચ્છતા મિશન ઓડિટ મારા ઇન્ફેક્શનને કંટ્રોલ કરી રહી છે, ખરેખર સ્વચ્છતા મિશન ઓડિટ મારા એન્ટીબાયોટિક પોલિસીમાં મદદ કરી રહી છે, ખરેખર સ્વચ્છતા મિશન ઓડિટ મારા એવરેજ લેન્થ ઓફ સ્ટે ઓછો કરી રહી છે. તો એ આપણા હૃદયથી વિચાર કરશો તો રિયલમાં આપણે એ ઓડિટ ચેકલિસ્ટને ભરી શકશો. અને એ ઓડિટ ચેકલિસ્ટને આપણે પ્રોપર રીતે ભરવાની ખાસ જરૂરત છે. અને આની સૌથી સારામાં સારી વાત છે કે એની ફેસબુક પેજ પણ બનાવેલું છે. આપ જ્યારે પણ ઓડિટ કરો ત્યારે આપણે ઘણી વસ્તુ સારી હોય છે એને અપલોડ આપ આના ઉપર કરી શકો છો. તો આપણને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ સારી વસ્તુ આ થઈ રહી છે, આ જગ્યાએ સારી વસ્તુ આ થઈ રહી છે. હું વારંવાર બોલું છું કે ક્વોલિટી ફક્ત એપ્રિસિએશનથી ઇમ્પ્રુવમેન્ટ થાય છે, અને દરેક જગ્યાએ કોઈને કોઈ વસ્તુ સારી હોય છે. જો આપ એ ફેસબુક પેજ ઉપર આપ એ દરેક વસ્તુ આપો તો અમને ખબર પડે કે ભાઈ જુદી જુદી જગ્યાએ એ વસ્તુ સારી થઈ રહી છે, તો બીજી જગ્યાએ પણ ઇમ્પ્લિમેન્ટ થાય અને બીજાને પણ આનો ફાયદો થાય. એવી રીતે આ સોશિયલ મીડિયા ઉપર આપણે સ્વચ્છતા મિશન ઓડિટનો ફેસબુક પણ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફેસબુક પણ આપણે પાસ છે, જે સ્વચ્છતા મિશન ઓડિટ અને કાયાકલ્પનો એ બનાવવામાં આવ્યો છે. એમાં મારી એક જ વિનંતી છે કે જે પણ સારી વસ્તુ આપણા એરિયામાં હોય એને અપલોડ કરવા શીખો. એનાથી 2 ફાયદો થશે. એક તો આપણો એપ્રિસિએશન મળશે, અને બીજા લોકોને ખબર પડશે કે ભાઈ આ વસ્તુ કેવી રીતે સારી કરી શકે. તો આપણને સારી રીતે એપ્રિસિએશન મળી શકે, સારી વસ્તુ આપણને વધારે ખ્યાલ આવી શકે. અને આને સૌથી સારામાં સારું જો પરિણામ આપણને જોવા મળ્યું કે એક તો સૌથી પહેલાં સ્વચ્છતા મિશન ઓડિટને લીધે એક કલ્ચર ક્રિએટ થયું. દર મહિના આપણે 6મી તારીખે એવું ખબર પડે કે ભાઈ સ્વચ્છતા મિશન ઓડિટ આવવાની છે, તો આપણને ક્વોલિટી ધ્યાનમાં આવી છે, અને એને લીધે આપણે કલ્ચર ક્રિએટ થઈ ગયો. અને અહીંયા જોઈ શકો કે જ્યારે આપણે શરૂઆત કરી હતી 2014માં અને 2016માં આપણને સારા પરિણામ અહીંયા જોવા મળે છે. એવી રીતે ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા વેર ધ હાઈએસ્ટ કાયાકલ્પ અવોર્ડ ઇઝ ગિવન. કાયાકલ્પ અવોર્ડ પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એને જો ક્રાઇટેરિયા છે કે હોસ્પિટલ ફેસિલિટી અપકીપિંગ, હોસ્પિટલ સારું કેવું હોય. આપણે જ્યારે સ્ટેન્ડર્ડ એન્વાયરમેન્ટની વાત કરીએ તો જે સ્ટેન્ડર્ડ એન્વાયરમેન્ટ હોય તો હું માનું છું કે આપણને પોતાને પણ સર્વિસ કરવામાં મજા આવે, પેશન્ટ જ્યારે આવે એને પણ આપણે ટ્રીટમેન્ટ લેવામાં મજા આવે, અને બીજા કોઈ વિઝિટર્સ આવે એને પણ સારું લાગે. કે એટલે માટે હોસ્પિટલ અપકીપિંગ ફેસિલિટી કાયાકલ્પનો એક ક્રાઇટેરિયા છે. સેનિટેશન એન્ડ હાઇજીન, સેનિટેશન સારું છે કે નથી, હાઇજીન સારું છે કે નથી, વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ કેવી રીતે છે, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ કેવી રીતે છે, સપોર્ટિવ સર્વિસીસ જેમાં આપણે સિક્યુરિટી સર્વિસીસ આવી ગઈ, હાઉસકીપિંગ સર્વિસીસ આવી ગઈ, એન્ડ હાઇજીન પ્રમોશન્સ, એ દરેકનો ક્રાઇટેરિયા અહીંયા હોય છે. અને એની ચેકલિસ્ટ છે, એ ચેકલિસ્ટ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરવાની જરૂરત છે. તેમાં સૌથી પહેલાં ઇન્ટરનલ અસેસમેન્ટ કરવાની વાત છે, પછી પીઆર અસેસમેન્ટ કરવાની વાત છે, અને પછી એક્સટર્નલ અસેસમેન્ટ કરવાની વાત છે. મારી આમાં ખાસ એક જો રિક્વેસ્ટ છે કે ટાઈમ બોન્ડ આપણે રાખો તો વધારે સારું રહેશે. આપણે ઇન્ટરનલ અસેસમેન્ટ જ્યારે પણ કરો ત્યારે આપણે પ્રોપર ટાઈમ પ્રમાણે આપણે ઇન્ટરનલ અસેસમેન્ટ પૂરો થાય, પ્રોપર ટાઈમમાં આપણે પીઆર અસેસમેન્ટ પૂરો થાય, અને પ્રોપર ટાઈમમાં આપણે એક્સટર્નલ અસેસમેન્ટ પૂરો થાય.
જે પ્રોપર ટાઈમમાં અસેસમેન્ટ પૂરો થશે તો હું આને એપ્રિશિએટ કરીને આગળ કાયાકલ્પ અવોર્ડ માટે એપ્રિશિએટ કરી શકું છું. જો એ પ્રોપર ટાઈમમાં અસેસમેન્ટ ના થાય તો પછી આપણે બેસ્ટ પરફોર્મ ફેસિલિટી પણ પાછળ રહી જાય, કેમ કે પછી અમારે પાસે એવિડન્સ પણ રહેતો નથી અને પછી કેવી રીતે આગળ લાવે એના માટે અમારે પાસે કોઈ પ્રૂફ પણ રહેતો નથી, કેમ કે ના આનો કોઈ ઇન્ટરનલ અસેસમેન્ટ હોય છે, ના પીઆર અસેસમેન્ટ હોય છે, ના એક્સટર્નલ અસેસમેન્ટ. તો મારી એક જ ખાસ વિનંતી છે કે ટાઈમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે ટાઈમથી આપણે એને ઇન્ટરનલ અસેસમેન્ટ કરો, પીઆર અસેસમેન્ટ કરો એન્ડ ફાઇનલ અસેસમેન્ટ આપણે કરવાની જરૂર છે. આજે જો કે આપણે જ્યારે 79 અવોર્ડ આપણે ગયા વર્ષે આપેલા છે અને આ વર્ષ 148 અવોર્ડ આપણને આપવામાં આવે છે. આ વર્ષનો જ્યારે કાયાકલ્પ અવોર્ડનો ફંક્શન પણ અમે કરી રહ્યા છે, જે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના હતો એ આપણે અવોર્ડ આપવામાં આવશે. ઘણા જિલ્લાઓમાં આપણે 26 જનવરી ઉપર આપી દીધા છે. હું બધાને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે એક સારું પ્રોગ્રામમાં અને સારા લોકોને આપણે મોટિવેટ કર્યા, કેમ કે આપણો હેલ્થ ડિપાર્ટમેન્ટ ખરેખર મોટિવેશન માંગે છે. આજે દરેક માણસ દિવસ રાત કામ કરી રહ્યો હોય ત્યારે જો મોટિવેશન આપણને મળી જાય તો એ વધારે સારી રીતે કામ કરી શકે છે, અને એ મોટિવેશન માટે આપણે કાયાકલ્પ અવોર્ડ છે. આપણે એનક્યુએસ અસેસમેન્ટ આપ જુઓ કે કાયાકલ્પમાં આ વખત ફક્ત અવોર્ડવાળાને પૈસા નથી આપ્યા, જે પણ ફેસિલિટી મોર દેન 70% છે એને પણ આપણને પૈસા આપે છે. અને એ પૈસા જે કાયાકલ્પમાં આપણને ઇનિશિયેટિવ તરીકે મળ્યા છે એમાં સૌથી મોટામાં મોટો ફાયદો છે કે જો ગાઈડલાઇન છે કાયાકલ્પની, એ જો પૈસા મળે છે એનો 25% ફક્ત આપણા સ્ટાફને મોટિવેશન માટે છે અને એપ્રિસિએશન માટે છે. એટલે મારી ખાસ વિનંતી કે જે પણ પૈસા મળે છે એના 75% પૈસા આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે રોગી કલ્યાણ સમિતિમાં આપ જમા કરાવી શકો અને ઇમ્પ્રુવમેન્ટ માટે કરી શકો, પણ જો 25% છે એ આપણા સ્ટાફને મોટિવેશન માટે, એને એપ્રિસિએશન માટે ખૂબ જ જરૂરી છે. અને એપ્રિસિએશન કોઈને ડિસ્ટ્રીબ્યુશન એક સરખું હોવું જોઈએ, દરેક સ્ટાફને આપણે એપ્રિસિએશન એક સરખું હોવું જોઈએ. કોઈને સર્ટિફિકેટ આપવાનો હોય તો સેમ સર્ટિફિકેટ આપણે એવી રીતે એપ્રિશિએટ કરો. પછી એવું નહીં કે આ તો ક્લાસ 1 છે તો એને વધારે પૈસા મળે, હાઉસકીપિંગ છે તો એને ઓછા, એ ના હોવું જોઈએ. એપ્રિસિએશન માટે સેમ રેન્ક ખાસ જરૂરી છે, જેનાથી લીધે આપણે જે પેશન્ટ છે આપણો એમ્પ્લોય છે એને એપ્રિશિએટ મળે તો આપણે વધારે સારી રીતે. અને મારી ખાસ એક વિનંતી છે કે જે પણ આપણે પૈસા હોય એને ટાઈમસર આપણે ખર્ચ કરી શકે અને ટાઈમસર આપણે એપ્રિસિએશન આપી શકે તો રિયલ વેમાં આવતા વર્ષે એ સારી રીતે કામ કરી શકે. એવી રીતે જ્યારે આપણે એનક્યુએસની વાત કરીએ, એનએબીએચની વાત કરીએ તો પણ ગુજરાત પહેલું સ્ટેટ છે જ્યાં આપણે 158 એનક્યુએસ સ્ટેટ લેવલના સર્ટિફિકેટ આપવામાં આવે છે અને 3 ઓલરેડી નેશનલ લેવલના અવોર્ડ પણ મળી ગયા છે. એનએબીએચમાં પણ આપણે એનએબીએલમાં પણ આપણે 37 હેલ્થકેર ફેસિલિટી છે જો એક્રેડિટેડ છે. આપણે એક સિમ્પલ એનએબીએચની વાત કરીએ જ્યારે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ઓટોનોમસ બોડી છે એને અંડરમાં આપણે એનએબીએચ અને એનએબીએલ આપતા હોય છે. એનએબીએચ જે છે એમાં જુદી જુદી કમિટીઓ હોય છે, તેમાં એક્રેડિટેશન કમિટી આ બધું જોતી હોય છે કે એક્રેડિટેશન કેવી રીતે આપવું. રિસર્ચ કમિટી પણ હોય છે, ટેકનિકલ કમિટી પણ હોય છે, અપીલ કમિટી પણ હોય છે. તો એ જુદી જુદી કમિટી છે જેમાં આપણે એનએબીએચ કામ કરતું હોય છે. એનએબીએચ એક્રેડિટેશન દરેક માટે હોય છે, હોસ્પિટલ માટે પણ એનએબીએચ એક્રેડિટેશન પ્રોગ્રામ હોય છે, સ્મોલ હેલ્થકેર યુનિટ માટે પણ હોય છે, બ્લડ બેંક અને ઇમેજિંગ સર્વિસીસ માટે પણ હોય છે, મેડિકલ ઇમેજિંગ સર્વિસીસ માટે, આયુષ હોસ્પિટલ માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, ડેન્ટલ ક્લિનિક માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, વેલનેસ ક્લિનિક માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, અને એલોપેથિક ક્લિનિક માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, અને પીએસસી માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે, અને જે સીએસસીના સ્ટેન્ડર્ડ છે હવે એસએસસીઓમાં લીધેલા છે. એટલે કે સીએસસી જ્યારે એનએબીએચમાં જ આવશે તો એસએસસીઓને જો સ્મોલ હેલ્થકેરના સ્ટેન્ડર્ડ છે એ પ્રમાણે આપણે એનએબીએચમાં જવું પડે. એવી રીતે એનએબીએચના સર્ટિફિકેટ પ્રોગ્રામ પણ ચાલે છે. એમાં પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલના એ હોસ્પિટલના છે, સ્મોલ હેલ્થકેરના પણ છે, મેડિકલ લેબોરેટરી પ્રોગ્રામ પણ ચાલે છે, સેફઆઈ પ્રોગ્રામ પણ ચાલે છે, નર્સિંગ એક્સેલન્સ, નર્સિંગ કેવી રીતે એક્સેલન્સ કરે એને માટે પણ આપણે સ્ટેન્ડર્ડ છે, અને ક્લિનિકલ ટ્રાયલ ફોર એક્રેડિટેશન એને માટે પણ આપણે સર્ટિફિકેશન પ્રોગ્રામ છે. પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલના જો પ્રોગ્રામ હોય છે, જો સર્ટિફિકેટ મળેલા હોય છે એ 6 મહિનાથી 36 મહિના સુધી ચાલી શકે. પ્રી એક્રેડિટેશન પ્રોગ્રેસિવ લેવલનો જો સર્ટિફિકેટ છે એ પણ 3 મહિનાથી 36 મહિના સુધી ચાલી શકે. અને એક્રેડિટેશન જો છે, એક્રેડિટેશન સર્ટિફિકેટ એ મેક્સિમમ 3 વર્ષ સુધી ચાલે છે. એ પછી આપણે રિન્યુઅલ આપણે કરવાનું હોય છે. એવી રીતે નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ જે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થને આપણે બનાવવામાં આવે છે એ નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ પણ આપણે આમાં સર્ટિફિકેટ મળે છે. એ નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ પીએસસી માટે પણ છે,
એનક્યુએસ સ્ટેન્ડર્ડ આપણા અર્બન હેલ્થ સેન્ટર માટે પણ છે, નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ આપણા CSC માટે પણ છે અને હોસ્પિટલ માટે પણ છે. એમાં પણ આપણે એનક્યુએસમાં જેવી રીતે બોલે છે કે ઇન્ટરનલ અસેસમેન્ટ આપણા ટીમ દ્વારા કરવાનું છે, PR અસેસમેન્ટ બીજાને કરવાનું છે અને એક્સટર્નલ અસેસમેન્ટ જો એક્સપર્ટ છે આપણા સ્ટેટ લેવલ ઉપર એને કરે, પછી આપણે સ્ટેટ લેવલનું સર્ટિફિકેટ મળતું હોય છે અને એને વધારે જો આપણે નેશનલ લેવલમાં જવાનું હોય તો નેશનલ લેવલથી એક્સટર્નલ અસેસર્સ આપતા હોય છે. એવી રીતે NABH સ્ટેન્ડર્ડની આપણે જ્યારે વાત કરીએ તો એમાં 2 પ્રકારના આપણા સ્ટેન્ડર્ડો છે. પહેલું જો છે આપણે પેશન્ટ સેન્ટ્રલ હોય છે, બીજો આપણે મેનેજમેન્ટ સેન્ટ્રલ હોય છે. પેશન્ટ સેન્ટ્રલમાં આપણે અસેસમેન્ટ એન્ડ કન્ટિન્યુટી કેર આપણે આવી જાય, કેર ઓફ ધ પેશન્ટ, મેનેજમેન્ટ ઓફ ધ મેડિકેશન્સ, પેશન્ટ રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટી એન્ડ હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ, એના જો સ્ટેન્ડર્ડ છે એ આપણે છે. એવી રીતે જો ચેપ્ટર છે આપણે મેનેજમેન્ટ સેન્ટ્રલ સ્ટેન્ડર્ડ છે એમાં કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, રેસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજમેન્ટ, ફેસિલિટી મેનેજમેન્ટ એન્ડ સેફ્ટી, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. આપણે જ્યારે NABH સ્ટેન્ડર્ડની વાત કરીએ તો એ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો એક ટૂલ છે અને જ્યારે પણ આપણે ક્વોલિટીની વાત કરીએ તો ખરેખર આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં જવું જોઈએ, તો એ આપણે રિયલ વેમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. અને આપણે ખરેખર સારી વાત છે કે આપણા પહેલું PSC ઇન્ડિયામાં NABH એક્રેડિટ થયો હતો. એવી રીતે પહેલો અર્બન હેલ્થ સેન્ટર જો NABH એક્રેડિટ થયો હતો એ પણ આપણા ગુજરાતથી હતો. ઇન્ડિયાનો પહેલો CSC NABH એક્રેડિટ થયો હતો એ પણ આપણા ગુજરાતનો હતો. NABH ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ NABH એક્રેડિટ થયો હતો એ પણ ગુજરાતનો હતો. બ્લડ બેંક NABH ફર્સ્ટ જો ગવર્મેન્ટ હોસ્પિટલનો હતો એ પણ ગુજરાતનો હતો. ગવર્મેન્ટ સુપર સ્પેશિલિસ્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ જે હતો એ પણ ગુજરાતનો હતો ઇન્ડિયામાં ફર્સ્ટ. મેન્ટલ હોસ્પિટલ NABH એક્રેડિટેડ ઇન્ડિયામાં ફર્સ્ટ હતો અને ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી પણ ઇન્ડિયામાં ફર્સ્ટ હતી આપણે જે NABL આપણે થઈ હતી. સેમ NABL મેડિકલ કોલેજ લેબોરેટરી પણ આપણે ઇન્ડિયામાં ફર્સ્ટ હતી. તો મને ખરેખર સારું છે કે આપણો દરેક મેડિકલ કોલેજની લેબોરેટરી NABL છે, બ્લડ બેંક NABH છે, એ ખરેખર ખુશીની વાત છે. આપ જોઈ શકો ક્વોલિટી હેલ્થ કેર સર્વિસ જ્યારે આપણે એક્રેડિટેશનની કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વાત કરીએ તો એ આપણા ફેસિલિટી છે જેમાં બેસ્ટ હેલ્થ કેર સર્વિસીસ આપી રહ્યા છે. અહીંયા આપણે પેશન્ટને બેસવાની વ્યવસ્થા જોવું કે લેબોરેટરીમાં જોવું કે પેશન્ટને જોવાની રીતે જોવું, અને જો બેસ્ટ એન્વાયરમેન્ટ હોય તો આપણે પોતાને પણ એક સારું એન્વાયરમેન્ટ લાગે, ટ્રીટમેન્ટ કરવામાં પણ આપણને સારો આનંદ આવે છે. એ આપ જોઈ શકો નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ NQS સ્ટેન્ડર્ડમાં પણ આપણે જે છે સર્વિસ પ્રોવિઝન હોય છે, પેશન્ટ રાઇટ્સ હોય છે, ઇનપુટ સ્ટેન્ડર્ડ છે, સપોર્ટિવ સર્વિસીસ માટે પણ છે, ક્લિનિકલ કેર માટે છે, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ માટે છે